મહેનત કર્યા વગર જ આજે આપણે તાંબા પિત્તળના વાસણ ધોવાના છે, પીતાંબરી વગર કે કોઈ પણ જાતના મોંઘા પ્રોડક્ટ વગર જ ખાલી આપણે એક લિક્વિડ બનાવશું, જેની અંદર તમે બોળશો ને એટલે ચમકી ઉઠશે તાંબા પિત્તળના વાસણ. તમે જોઈ શકો છો એકદમ ખાલી પાણીમાં બોળવાથી જ આપણા વાસણ ચમકી ઉઠે છે. ખાસ વાત કે ઓછા ખર્ચામાં આપણે એક વખત બનાવી લઈએ અને 6 મહિના સુધી આને સ્ટોર કરી શકાય છે. તો ચાલો બનાવીએ. તો એક વાટકી સેટ કરી દેવાની છે. અહીંયા એક વાટકી ખાંડ, એક વાટકી મીઠું અને 2 વાટકી અહીં આપણે ડિશવોશ લઈ લેવાનું છે. જે વાસણ ધોવાનું લિક્વિડ આવે છે તે 2 વાટકી આપણે વિનેગર, 2 વાટકી પાણી લઈ સારું એવું મિશ્રણને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે કોઈ પણ પિત્તળનું વાસણ લઈ અને આ રીતે પાણીમાં લઈ અને પાણી બરાબર વાસણને ચોટે તે રીતે રાખી ચમચીની મદદથી જો તમે આ રીતે કરશો ને તો પણ વાસણ એકદમ સારું એવું ચમકી જશે. આ ઉપયોગ તમે પિત્તળના વાસણમાં પણ કરી શકો છો. પિત્તળના વાસણને પણ આપણે આ જ મેથડથી ધોવાના છે. તો છે ને એકદમ ઇઝી, ઘરે તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ઓછી મહેનતમાં, ઘસ્યા વગર કે ઓછા ખર્ચામાં આ લિક્વિડ બનીને તૈયાર થાય છે અને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આજનો મારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા ઘરે જે વાસણ ધોતું હોય તેની સાથે શેર કરજો અને તમને મારા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં જય માતાજી લખીને મોકલજો.